ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ગ્રાહક સુરક્ષાની મહત્વની વાત કરી ચૂક્યા છીએ. હવે જોવા જઈએ તો ગ્રાહક સુરક્ષાનું મહત્વનું બે દ્રષ્ટિએ જોવા મળે છે. પહેલું કયું મહત્વ હતું તો ધંધાની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ, અને બીજું કયું હતું તો ભાઈ ગ્રાહકોની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ. તો આજે આપણે ધંધાની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજવા જઈ રહ્યા છીએ. તો ફરીવાર યાદ કરાવું તમને, ગ્રાહક સુરક્ષાનું મહત્વ કેટલા પ્રકારના છે? તો ગ્રાહક સુરક્ષાના મહત્વ બે પ્રકારના છે. એક આપણે જે લખ્યું છે ધંધાની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ, અને બીજું કયું છે ગ્રાહક સુરક્ષાની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ, એટલે ગ્રાહકની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ. તો ચાલો ધંધાની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજીએ. ધંધાની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ આપણે સમજી લઈએ. તો ધંધાની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ કુલ 6 મુદ્દાઓ છે. આપણે યાદ કરીએ કે 6 મુદ્દાઓ છે, એમાંથી આપણે આજે 6 મુદ્દાનો અભ્યાસ કરવાનો રહેશે. તો સૌપ્રથમ પહેલો મુદ્દો છે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ. તમને એમ કે છે ધંધાની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ, ધંધાની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ, તો સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ. એવું કહી શકીએ છીએ આપણે કે સમાજમાં સાધન સંપત્તિનો ઉપયોગ થાય છે. સમાજના સાધન સંપત્તિ, તમે કોઈ પણ ધંધો કરો તો તમારે એનો સમાજના સાધનનો ઉપયોગ કરવો પડશે. તેવું સૂચન કરે છે. ધંધાની શરૂઆત હોય કે વિકાસ, ધંધાની શરૂઆત હોય કે વિકાસ, એટલે આપણે કહીએ કે ધંધો આપણે શરૂ કરતા હોઈએ છીએ ત્યારે પણ સમાજના સાધનની જરૂરિયાત પડે છે, અને વિકાસ એટલે આપણી કંપની, ફેક્ટરી, કારખાનું પ્રગતિ ઉપર હોય ત્યારે પણ સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે. તો ભાઈ સાધન સંપત્તિ એટલે શું થાય? આપણે એમ કહીએ કે તમે કીધું સર કે સમાજની સાધન સંપત્તિ પણ શું? ધંધો કરવા માટે તો પહેલા જમીન જોઈએ, હા, પછી એની માટે નાણાં જોઈએ, કારીગરો જોશે, ગ્રાહકો જોશે, લેણદાર, દેવાદાર, આ બધા સંબંધો તમારા હિત સમૂહ એટલે કે સમાજ સાથે જોડાયેલા હોય છે. એટલે કે છે ધંધાની શરૂઆત કરો કે વિકાસ કરો, સમાજના શું છે સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે. એક સરસ સંદર્ભશાસ્ત્રીય કોટેશન આપેલું છે કે ધંધાનો જન્મ સમાજમાં થાય છે, ધંધાનો વિકાસ સમાજમાં થાય છે, અને ધંધાનો અંત પણ સમાજમાં થાય છે. તે માટે કીધું છે ધંધાની શરૂઆત હોય કે વિકાસ હોય એ તમારે ફરજિયાત સમાજમાં જે કઈ સાધન સંપત્તિ હોય એનો ફરજિયાતપણે આપણે એનો ઉપયોગ કરતા જોવા મળે છે. પછી તો ધંધાની જવાબદારી બને છે. દાખલા તરીકે આજે મેં કોઈ સાધનનો ઉપયોગ કર્યો હોય તો મારી એ જવાબદારી છે એ સાધનને જે તે સમયે વળતર સ્વરૂપે કંઈક આપવું જોઈએ. મેં તમારી પાસેથી કઈ લાભ લીધો હોય તો મારી એ જવાબદારી બને છે એ મારે તમને વળતર સ્વરૂપે આપવું જોઈએ. તેમ કે છે ધંધાની જવાબદારી બને છે તેણે સમાજને એવી પેદાશો કે સેવા આપવી જોઈએ. તમને એવું સૂચન કરે છે. ફરીવાર તમે ધંધો કરતા હો તો તમે શું ઉપયોગ કર્યો કે સમાજના કઈ સાધનો લીધા, તો એ સાધનનો ઉપયોગ કર્યો. હવે તો મારે શું કરવાનું છે? તો મારે એ વસ્તુ કરવાની. શું કરવાનું કે એ મારી જવાબદારી બને કે મારે તમને કઈક વસ્તુ આપવાની, સેવા આપવાની. એટલે છે તેને સમાજને એવી પેદાશો કે સેવા આપવી જોઈએ કે જે સમાજ માટે શું થાય છે ઉપયોગી. કોઈ પણ એકમ હોય ઈ જો પોતાની માટે બનાવે તો એ ઉત્પાદન કહેશું નહીં. જો વેચવા માટે, જો ગ્રાહકો માટે બનાવતો હોય તો જ એને સમાજ માટે કહેવામાં આવે. દાખલા કે આપણા ઘરે કોઈ મમ્મી હોય ઈ જો રસોઈ કરે, આપણા માટે રસોઈ કરતા હોય તો એને ઉત્પાદન કહેશું નહીં. પરંતુ જો રેસ્ટોરન્ટ માટે કોઈ વ્યક્તિ રસોઈ કરતું હોય તો એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. એટલે સૂચન કે છે કે સમાજને કોઈ ઉપયોગી થાય તેવી વસ્તુ બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું તમને એક વાત કરું કે સોના ચાંદીના ઘરેણા જોવા મળશે, પણ શું સોના ચાંદીના તીકમ, પાવડા, તગારા જોવા મળશે ખરા? ના. કેમ? કે સમાજ ઉપયોગી કરતા નથી. કોઈ તીકમ છે, પાવડો છે, તગારું સોનાનું જોયું કે નેવર, કોઈ દી પણ અમે નથી જોયું સાહેબ. એનું પાછળ કારણ શું કે સમાજને ઉપયોગી છે નહીં. તે માટે એટલે છે સમાજને ઉપયોગી બને તેવું આપણે ઉત્પાદન કરવાનું છે, તેવી પેદાશ બનાવવાની છે, તેવી સેવાઓ ઉત્પાદન કરવાની છે. એટલે તમને કહે છે કે તમે જે સમાજના સાધનનો ઉપયોગ કરો છો તો તમારી જવાબદારી શું બને છે કે તમે પેદાશો કે સેવા આપવી જોઈએ. પછી સમાજને ઉપયોગી બને તેવું જોઈએ. તેથી
સમાજની સાધન સંપત્તિમાં સુખાકારીમાં વધારો કરવામાં આવે છે. સમાજની સુખાકારી વધે. આપણે જે કઈ સાધનનો ઉપયોગ કરીએ છીએ કે છે સમાજની સાધન સંપત્તિમાં સુખાકારીમાં વધારો થાય. ભાઈ સુખાકારી એટલે શું? તો હું એમ કહું કે આપણે પહેલા સૌપ્રથમ જોવા જઈએ તો પહેલા વીજળો એટલે કે આપણે ગરમી થતી તો વીજળો થી પવન નાખતા એટલે પંખો આપણે કહે છે. પછી ફેન આવ્યો આપણી પાસે. પછી અત્યારે હાલના સમયમાં આપણે ગરમી થતી હોય તો આપણે એસી નો ઉપયોગ કરીએ છીએ. તો એ શું થયું આપણા માટે? સુખાકારી થયું. પહેલાના સમયમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા જતા હતા. પછી સાયકલ આવી, મોટરસાયકલ આવી, આજે આપણી પાસે કાર આવી છે. તો એ સુખાકારી કેવી થઈ છે? વધી છે. એવી રીતે આપણા જીવનમાં પણ એકબીજાના સાધનો વધુ આપણે ઉપયોગ કરતા જોવા મળે છે કે સમાજના સાધન સંપત્તિમાં સુખાકારીમાં શું થાય છે? વધારો કરનારા બને છે. ઈ કોણ વધારો કરે છે? કે ઉત્પાદન પેઢી બધી છે એ આપણામાં જીવનમાં પરિવર્તન લાવે છે. તો પરિવાર સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે. કોણ ઉપયોગ કરે છે? તો ધંધો જે કરતા હોય એ સમાજના સાધનનો ઉપયોગ કરે છે. તો ધંધાની શરૂઆત હોય કે વિકાસ હોય એ સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ કરે. તો ધંધાની કઈ જવાબદારી બને છે. તો કઈ જવાબદારી બને છે? તો પેદાશો કે સેવા આપવી જોઈએ. કોના માટે? તો ગ્રાહકને ઉપયોગી બને તે માટે. અને સમાજના સાધન સંપત્તિમાં સુખાકારીમાં વધારો કરવાનો બને છે. એટલે ધંધાની જવાબદારી એ બને છે કે જે સાધનો છે એમાં આપણે શું થાય છે? સુખાકારીમાં વધારો થાય એવું પરિવર્તન આપણે કરવું જોઈએ. ચાલો આ પહેલો મુદ્દો પૂરો થયો. હવે આપણે બીજો મુદ્દો છે સામાજિક જવાબદારી. એ વાત કરે છે સામાજિક જવાબદારી. આપણે બધાની પોતપોતાની એક સામાજિક જવાબદારી છે, પણ અહીંયા આપણે વાત કરીએ છીએ કોની દ્રષ્ટિએ ભણવું છે? આપણે ધંધાની દ્રષ્ટિએ. એટલે ધંધાની સામાજિક જવાબદારી આપણે અભ્યાસ કરવાનો છે કે જોઈએ છે ધંધાના હિત ધરાવતા વિવિધ જૂથો પ્રત્યે. પહેલા તો તમારે એવું યાદ રાખવાનું ધંધાના હિત ધરાવતા વિવિધ જૂથો. ભાઈ ધંધાનું હિત ધરાવતા જૂથો કયા હોય? તેમાં નામ લો તમે. વેપારી, ગ્રાહકો, લેણદાર, દેવાદાર, બેંકો, શેર બજારો, સરકાર, આ બધા છે તેના જૂથો, વિવિધ જૂથો એટલે કે હિત ધરાવતા જૂથો છે તે પ્રત્યેની ધંધાની સામાજિક જવાબદારી ધરાવે છે. દાખલા તરીકે હું એમ માનું કે હું ધંધો કરું છું તો મારું એક હિત ધરાવતું સમૂહ છે ગ્રાહક તરીકે. તો મારે ગ્રાહકનું શું જાણવું જોઈએ છે? હિત જળવાવું જોઈએ. એ જ રીતે લેણદાર હોય, દેવાદાર હોય, જે પૈસા મેં ઉછીના લીધા હોય કોઈની પાસેથી તો મારે સમયસર નાણાં ચૂકવી દેવા જોઈએ. એનું હિત સમૂહ. સરકારી હિત સમૂહ હોય કે સરકારને મારે સમયસર નાણાં ચૂકવી દેવા જોઈએ એ હિત સમૂહ કહેવાય. એટલે કે ધંધાના હિત ધરાવતા વિવિધ જૂથ પ્રત્યેની ધંધાની સામાજિક જવાબદારી છે. દાખલા તરીકે કોઈ કંપની પેઢી ઉત્પાદન કરે છે તેનો હિત સમૂહ કેવો કહેવામાં આવે છે? હિત સમૂહ. એવું કહી શકીએ છીએ આપણે હિત સમૂહમાં કે વેપારી હોય, વેપારી ઉત્પાદન કેવું કરવું જોઈએ? ગ્રાહકને ગમે તેવું, ગ્રાહકને પોસાય તેવું, પૂરતા જે કાંઈ ઉત્પાદન થતું હોય તે ગ્રાહકને જે જરૂરિયાત હોય એ પ્રમાણે ઉત્પાદન થવું જોઈએ. એટલે સામાજિક જવાબદારી ધરાવે છે. તેવી જ રીતે ધંધામાં આવક વેચાણ દ્વારા થાય છે. તમે કોઈ પણ ધંધો કરતા હો તો એમ કહે છે કે ધંધામાં આવક વેચાણ દ્વારા થાય છે. કોઈ પણ ધંધો કરતા તેની આવક કોના દ્વારા મળે છે? વેચાણ દ્વારા થતી જોવા મળે છે. આ સેવા મુદ્દો છે. ધંધામાં આવક કોના દ્વારા થતી હોય છે? જેમ જેમ આપણે વેચાણ કરતા રહીએ એમ આપણી આવક કેવી થાય છે? ધંધાની વધતી જતી જોવા મળે છે. એટલે કે ધંધામાં આવક વેચાણ દ્વારા થતી જોવા મળે છે. વેચાણ કોના દ્વારા થાય છે? તો વેચાણ છે એ ગ્રાહકો દ્વારા થાય છે. ફરીવાર તો મારે મારા ગ્રાહકો પ્રત્યે વધુ હિત સમૂહ રાખવું જોઈએ. જેટલું હિત સમૂહ રાખીશ એટલું ઉત્પાદન કાર્ય મારું સારું બનશે. ફરીવાર ધંધામાં આવક વેચાણ દ્વારા થાય છે, વેચાણ ગ્રાહક પણ થાય છે. તેથી મહત્વનું જૂથ, દાખલા તરીકે સૌથી મહત્વનું જૂથ હોય તો કયું છે? ગ્રાહક છે. સૌથી મહત્વનું જૂથ છે. વેપારી જેટલા સારા એટલા ગ્રાહક સારા. તમે એમ માનો કે ગ્રાહકને કઈ ખબર ન પડી, સૌપ્રથમ પહેલા જ આપણે પાઠમાં કોટેશન ભણી ગયા કે આજના સમયમાં ખરીદનારને નહીં પરંતુ કોને સાવધાન રહેવાની જરૂરિયાત છે? વેચનારને સાવધાન રહેવાની જરૂરિયાત છે. એટલે સૌથી મહત્વનું જૂથ ગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જવાબદારી એમ નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. દાખલા નિષ્ઠાપૂર્વક કઈ રીતે? કે સરકારને મારો ટેક્સ પૂરેપૂરો ભરપાઈ કરવો જોઈએ. ગ્રાહકોને જે વસ્તુ દર્શાવી છે પૂરેપૂરી મળવી જોઈએ. લેણદારને જે સમયે આપણે પૈસા ચૂકવવાનું કીધું તો એ સમયે પૂરેપૂરા નાણાં ચૂકવી દેવા જોઈએ. તો એવી વાત છે મેં શબ્દ વાપર્યો છે નિષ્ઠાપૂર્વકની સામાજિક જવાબદારી આપણે નિભાવવી જોઈએ. ફરીવાર આપણે યાદ કરીએ
ધંધામાં હિત ધરાવતા જૂથ તો કયા કયા? વેપારીઓ, ખરીદનારાઓ, વેચનારાઓ, ગ્રાહકો, લેણદાર, દેવાદાર, બેંક, સરકાર વગેરે પ્રત્યેની સામાજિક જવાબદારી ધરાવે છે. આ બધા પ્રત્યેની ધંધાની સામાજિક જવાબદારી છે. ધંધામાં આવક કોના દ્વારા થાય છે? વેચાણ દ્વારા. અને વેચાણ કોના દ્વારા થાય છે? ગ્રાહક દ્વારા. તો સૌથી મહત્વનું જૂથ કોઈ હોય તો કોણ છે? ગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે. અને નિષ્ઠાપૂર્વક એની જવાબદારી છે આપણે કેવી નિભાવવી જોઈએ? નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. ચાલો હવે પછીનો બીજા મુદ્દો પછી આપણે ત્રીજો મુદ્દો જોઈએ છે. તમે કોઈ પણ ધંધો કરો તો એ કોનો ભાગ છે? તો એ વાત કરી આપણે સમાજનો એક ભાગ છે. કોનો ભાગ છે? સમાજનો એક ભાગ છે. મેં પહેલા કીધું કે ધંધાનો જન્મ સમાજમાં થાય છે, ધંધાનો વિકાસ પણ સમાજમાં થાય છે અને ધંધાનો અંત પણ ક્યાં થાય છે? સમાજને કારણે થાય છે. તો સમાજનો એક ભાગ છે ધંધો. દરેક વેપારી અન્ય આર્થિક વ્યવહાર કરો તો એ શું બનતો હોય છે? કે વેપારી ગ્રાહક બનતો હોય છે. સીધું ઉદાહરણ છે કે કોઈ વ્યક્તિ ગ્રાહક, આપણે પ્રોવિઝન દુકાને વસ્તુ લેવા જઈએ તો આપણે ગ્રાહક બન્યા અને પ્રોવિઝન સ્ટોર વાળો શું બન્યો? વેપારી. ઈ વેપારી બીજા પાસે ગ્રાહક બનશે તો હા. દાખલા તરીકે પ્રોવિઝન વાળો હોલસેલ પાસે જશે તો એની પાસે ગ્રાહક બન્યો. હોલસેલ પાસે ડિસ્ટ્રીબ્યુટર પાસે જશે તો એનો ગ્રાહક બન્યો. ડિસ્ટ્રીબ્યુટર જે ઉત્પાદન કંપની હશે એની પાસે ઉત્પાદન કંપની હોય એ કાચો માલ ધરાવતો એની પાસે ગ્રાહક બન્યો. કાચો માલ વાળા તો ભાઈ ખેડૂત પાસે. તો આ બધા રીતે એક વ્યક્તિ બીજા વ્યક્તિનો શું બનતો હોય છે? ગ્રાહક બનતો જોવા મળે છે. એટલે દરેક વેપારી અન્ય આર્થિક વ્યવહારને કારણે શું બનતા હોય છે? ગ્રાહક બને છે. ફરીવાર આપણે ખાલી ગ્રાહક નથી પણ દરેક વ્યક્તિઓ શું બને છે? ગ્રાહક બનતા જોવા મળે છે. ગ્રાહકનું શોષણ દરેક જગ્યાએ થતું હોય છે. ફરીવાર યાદ રાખો, ગ્રાહકનું શોષણ દરેક જગ્યાએ થતું. કેવી રીતે? દાખલા કે હું ગ્રાહક છું તો મારું શોષણ થયું તો વેપારી ફરીવાર વેપારીનું શોષણ થશે. વેપારી આગળ ડિસ્ટ્રીબ્યુટરનું થશે. ડિસ્ટ્રીબ્યુટર જે હોલસેલ હોય બધા રીતે એકબીજાનું શોષણ થતા હોય છે. તો સૌપ્રથમ આપણે ગ્રાહક તરીકે એવું યાદ રાખવું જોઈએ, આપણું કઈ પણ શોષણ થવું જોઈએ નહીં. જો એક વખત શોષણ થયું તો વેપારી ફરીવાર શોષણ કરશે, બીજા બધા ગ્રાહકોનું શોષણ જોવા મળશે. એટલે ગ્રાહકને શોષણ દરેક જગ્યાએ શોષણ થતું હોય છે. ગ્રાહકનું શોષણને કારણે દરેક જગ્યાએ શોષણ થાય છે. ગ્રાહકનો વિશ્વાસ વધે તેવી નીતિ અપનાવવી જોઈએ. શોષણ ન થાય પણ શું થવું જોઈએ? વિશ્વાસ. દાખલા આપણે શોષણમાં મેગીનું ઉદાહરણ લઈ શકીએ છીએ કે એટલે જે પ્રોડક્શન આપણે યાર ચેડા કર્યા હતા તો આપણું શું કર્યું હતું? શોષણ. આવી એક કંપની નહીં, ઘણી બધી કંપનીઓ છે જે ગ્રાહકનું શું કરે છે? શોષણ કરે છે. અને ગ્રાહકનો વિશ્વાસ વધે તેવી નીતિ અપનાવવી જોઈએ. દાખલા તરીકે જેમાં દર્શાવેલું છે એ જ વસ્તુ ઉત્પાદન કરે, એ જ વસ્તુ બતાવવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? વિશ્વાસ. ગ્રાહકનો વિશ્વાસ વધે તેવી નીતિ અપનાવવી જોઈએ. શા માટે? જો વિશ્વાસ વધશે તો જ ઉત્પાદન ટકી રહેશે, તો જ માર્કેટમાં ચાલશે. પછી કે છે ગ્રાહકના શોષણથી દૂર રહે તેવી નીતિ અપનાવવી. ફરીવાર શોષણ જો એક વ્યક્તિ શોષણ કરે બીજું થશે, ત્રીજું થશે, ચોથું થશે, એવી રીતે બધા લોકો એકબીજાનું શોષણ થાય. પણ જો ગ્રાહક જ ના પડી દે ભાઈ કે આ વસ્તુના ભાવ એટલા બધા ન હોય ને અટકાવી ગયો તો કદી પણ એકબીજાનું શોષણ થઈ શકતું નથી. તેથી તેને કારણે આપણે કેવી રીતે અપનાવવી જોઈએ? વિશ્વાસ વધે તેવી નીતિ અપનાવવી જોઈએ અને ગ્રાહકના શોષણથી દૂર રહે તેવી નીતિ અપનાવવી જોઈએ. ગ્રાહકના શોષણથી દૂર રહે. ગ્રાહક દૂર રહેશે તો લગભગ કોઈ શોષણ થતું નથી. પણ ઘણી વખત ગ્રાહકો આપણે ઊંચી ભાવે વસ્તુ લેતા હોય, નકામી વસ્તુ લેતા હોય, આ બધા કારણસર ગ્રાહકનું શોષણ થતું હોય છે. અને એક વખત આપણે છેતરાણા તો એ બીજાને છેતરશે, ત્રીજાને છેતરતા જોવા મળશે. એટલે કે ગ્રાહકનું શોષણથી દૂર રહેવું જોઈએ. ચોથો મુદ્દો છે સમાજ પર પ્રભાવ. સમાજ પર પ્રભાવ. કોઈ પણ ધંધો હોય એનો સમાજ પર પ્રભાવ પડતા હોય છે. દાખલા તરીકે ધંધાનો સમાજ પર પ્રભાવ પડતો હોય, કોઈ પણ ધંધો હોય તો સમાજમાં પ્રભાવ પડતો જોવા મળશે. તેમ કે છે જાહેરાતો દ્વારા સમાજના લોકોની ટેવો. ઘણી જાહેરાતો છે. દાખલા તરીકે આપણા ગુજરાતમાં ધૂમ્રપાન કરવાવાળા લોકો વધારે છે અથવા તો આપણા ભારતમાં ધૂમ્રપાન કરવાવાળા લોકો વધારે છે, વ્યસની વધારે છે. તો લોકોની ટેવો છે પાન મસાલાઓની હોય છે. તો જાહેરાતો પણ પાન મસાલાની બતાવે. તમને યાદ કરાવું, અજય દેવગનમાં વિમલની એડ આવે છે તમારા જાહેરાતમાં, વિમલની. તો એ લોકોને શું છે? ટેવ. દાને દાનેમાં કેસરની વાત કરી છે. તો એ લોકોની ટેવ બતાવે છે. તો જાહેરાત દ્વારા સમાજને લોકોની ટેવો. પછી બીજો શબ્દ છે આદતો. અમુક આદતો છે. દાખલા કે આપણે પણ સવારે મોર્નિંગના સમયે ચા પીએ છીએ તો એ ચાની પણ એક બતાવે. એ જે આપણી આદતો છે.
તો વિદેશોમાં આવું કઈ જોવા મળતું નથી, એની આદતો એવી કઈ છે નહીં, આપણી જેટલી છે નહીં. પછી એમ કે છે રહેણીકેણી, વિચારધારા, ખાણીપીણીની બાબતો, કપડા પહેરવાની રીતો વગેરે. એ કે લોકોની ટેવો, આદતો, રહેણીકેણી. હવે હું તમને કહું, ઇન્ડિયામાં જે રહેણીકેણી હોય એવી જેને એડ બનાવવી પડે, એવી જેના કપડા વેચવા પડે છે, એનાથી વિવિધ પ્રકારના કપડાની જાહેરાત બતાવે તો કઈ ચાલતું નથી. પછી છે વિચારધારા અને ખાણીપીણી. વિચારધારા પણ કેવી હોય છે? આપણી સંસ્કૃતિની વિચારધારા હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ પણ ઉત્સવ હોય, દિવાળી હોય, તો આપણી જાહેરાતો દિવાળીને અનુલક્ષીને જાહેરાતો બનાવે છે. જોજો કોઈ પ્રોડક્શન વાળા. ખાણીપીણીની બાબત હોય તો ખાણીપીણીની બાબતમાં પણ એવી આપણે વિચારધારા પ્રમાણે જે આપણા વિચારો હોય એ પ્રમાણે ઉત્પાદન જોવા મળશે. અમને કપડા પહેરવાની તો એ પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે. ઓકે, ફરીવાર આ બધી દેશ લેવલની વાત છે. કોઈ પણ પ્રોડક્શન કંપની કરતું હોય ત્યારે બધા સર્વે કરતા હોય છે કે આપણે આ વસ્તુ બનાવશું તો સમાજ ઉપર કેટલો પ્રતિભાવ પડશે, એ વસ્તુ વેચાશે કે નહીં, તો એ બધા સર્વે કરે છે અને પછી એવું અનુમાન કરીને ઉત્પાદન કરતા હોય છે. એટલે જાહેરાત દ્વારા સમાજની લોકોની ટેવો, આદતો, રહેણીકેણી, વિચારધારા, ખાણીપીણીની બાબતો, કપડા પહેરવાની રીતો વગેરે જોવા મળતી હોય. આના પર અવલોકન તરીકે આ શું કહે છે? જો કોઈ પ્રોડક્શન આ વિચારધારા ન કરે, એમનું ઉત્પાદન કરી નાખે તો માર્કેટમાં ચાલતું નથી. ઘણી બધી કંપનીઓ જે પોતાના વિચારધારા, દાખલા તરીકે તમને વિચારધારા ઉદાહરણ લઈએ કે આપણે નોકિયા મોબાઈલની વાત કરીએ તો નોકિયા મોબાઈલ જ્યારે એન્ડ્રોઈડની સિસ્ટમ બધી આવી ત્યારે નોકિયાએ એન્ડ્રોઈડ સિસ્ટમ અપનાવી નહીં, એ વિચારધારાને અનુકૂળ ન આવી. તે માટે આજના સમયમાં નોકિયા મોબાઈલ ધીમે ધીમે માર્કેટમાંથી બહાર નીકળતો ગયો. તો એ વિચારધારા છે, વિચારધારા આપણે અપનાવી જોઈએ. આવું એક નહીં, ઘણી બધી કંપનીઓ છે જે વિચાર બાબતની તૂટી જતી જોવા મળે છે. આ જ કારણથી સમાજના હિતો માટે તો તમે જે વિચારધારા અપનાવો એ કેવું હોવું જોઈએ? હિત ધરાવવા માટે. તો આ જ કારણથી સમાજના હિતો માટે ધંધાની નીતિ યોગ્ય આવી રાખીને નૈતિક જવાબદારી પૂરવાર થાય છે. ફરીવાર ધંધાની નીતિ એવી અપનાવી જોઈએ, એવું કામ કરવું જોઈએ તે નૈતિક જવાબદારી ઉપર આપણે ખાસ ભાર દઈએ. નૈતિક જવાબદારી એટલે શું? જે આપણે પ્રોડક્શન બતાવીએ છીએ, દાખલા કે હું તમને બીજી વખત આપણે ઉદાહરણ આપીએ છીએ કે બદામમાંથી તેલ પડતું હોય એ કદાચ સાચું છે ખરા? ના, કોઈ પણ કંપની એવું બનાવતું નથી. તો એ કઈ જવાબદારી? એ નૈતિક જવાબદારી અદા કરી નહીં. નૈતિક જવાબદારી છે પોતાના પ્રોફિટમાંથી 5 થી 10% સમાજ સેવા પાછળ વાપરવા જોઈએ. એ નૈતિક જવાબદારી એને અદા કરવી જોઈએ. જો એ અદા ન પૂરવા ન થાય તો એ ગ્રાહક તરીકે સાચી ભૂમિકા ભજવતા નથી. એટલે આ જ કારણથી સમાજના હિતો માટે ધંધાની નીતિ યોગ્ય રાખવી જોઈએ. તેવી રીતે નૈતિક જવાબદારી પૂરવા થતી જોઈએ. આપણે 4 મુદ્દા ખાલી નામ વાંચીએ છીએ. પહેલું, સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ, સમાજનો એક ભાગ છે, સમાજની જવાબદારી અને સમાજનો એક પ્રભાવ. ઓકે, પાંચમો મુદ્દો છે ગ્રાહકને રક્ષણમાં ધંધાનું હિત. આપણે 4 ટોપિક પૂરા કરી ચૂક્યા છીએ. હવે પાંચમો મુદ્દો છે ગ્રાહકોના રક્ષણમાં ધંધાનું હિત. કઈ રીતે ધંધાનું? ફરીવાર ગ્રાહકનું રક્ષણ કરો ને તો ઓટોમેટિક તમારા ધંધાનું ઉજળવાતું જોવા મળશે, હિત જળવાય છે. તો એમ કે છે દરેક ધંધાકીય એકમો ગ્રાહકના હિતને રક્ષણ, પોતાના ધંધાકીય હિતોને પાર પાડવા માટે આવશ્યક ગણાતા જોવા મળે છે. એક જ મુદ્દો યાદ રાખવાનો છે તમારે, ગ્રાહકનું શું રાખવાનું છે? તેના હિતનું રક્ષણ કરવાનું છે. કઈ રીતે? તો દરેક ધંધાકીય એકમો ગ્રાહકના હિતોનું રક્ષણ આપો. દરેક ધંધો હોય એ ગ્રાહકોને રક્ષણ આપશે એટલે ઓટોમેટિક તમારા ધંધાનું શું જળવાતું જોવા મળશે? રક્ષણ થતું જોવા મળે છે. એટલે ધંધાકીય એકમો ગ્રાહકના હિતોને, જે કાંઈ ગ્રાહકનું હિત હોય તો ભાઈ કેવું હિત હોય તેમાંથી એક ઉદાહરણ લઈએ. યોગ્ય કિંમત હોવી જોઈએ, યોગ્ય ગુણવત્તા હોવી જોઈએ, યોગ્ય વજન હોવું જોઈએ. એવું હિતને તમારે શું આપવાનું છે? રક્ષણ આપવાનું છે. ઘણી વખત આપને લાગે કે એટલી નાની વસ્તુ એના 50 રૂપિયા લેતા હોય, 100 રૂપિયા લેતા હોય, 500 રૂપિયા લેતા હોય તો હિત નહોતું એમાં. એટલે ગ્રાહકના હિતનું રક્ષણ પોતાના ધંધાકીય હિતોને પાર પાડવા માટે આવશ્યક ગણવામાં આવે છે. કોઈ પણ ધંધાનું જો તમારે હિત જાળવવું હોય તો પહેલા તો સૌપ્રથમ તમારા ગ્રાહકોનું હિત કરવું જોશે. જો ગ્રાહકનું હિત થયો એટલે ઓટોમેટિક તમારા ધંધાનું હિત જોવા મળશે. ગ્રાહકને સાચવશો એટલે ઓટોમેટિક તમારા એકમમાં પ્રગતિ થતી જોવા મળશે. બીજો પોઈન્ટ છે સ્પર્ધાત્મક બજારમાં
એટલે આજના સમયમાં દરેક ઉત્પાદન કંપની સ્પર્ધામાં જીવે છે. તમે વિચાર કરો કે શેમ્પૂ છે તો એ શેમ્પૂ કેટલા પ્રકારના માર્કેટ મળે છે, કોઈ સાબુ છે તો સાબુ કેટલા પ્રકારના મળે છે. તો એ સ્પર્ધાત્મક બજાર છે. આજે સ્પર્ધાત્મક બજારમાં મૂળભૂત શરત એ છે કે ધંધાએ ગ્રાહક સુધી પહોંચવું જોઈએ છે. ધંધાએ ક્યાં સુધી પહોંચવું જોઈએ છે? ગ્રાહક સુધી. ક્યાં સુધી? તો ગ્રાહક સુધી કેવી રીતે પહોંચવું? તો ગ્રાહકને જે કઈ જરૂરિયાત હોય, ગ્રાહકને જે વસ્તુમાંથી સંતોષ મળતો હોય એ વસ્તુ આપણે બનાવવાની છે, એ વસ્તુ આપણે ઉત્પાદન કરવાની છે. તો ધંધાએ ગ્રાહક સુધી પહોંચવું જોઈએ. આપણે જે કઈ વસ્તુ બનાવીએ છીએ એ ગ્રાહકના હિતમાં હોય એ વસ્તુ બનાવવી જોઈએ. એટલે ધંધાએ ગ્રાહક સુધી પહોંચવું જોઈએ, તેમની ઈચ્છા અને જરૂરિયાત અનુસાર ઉત્પાદન કરવું જોઈએ. પરિવાર તેમની ઈચ્છા અને જરૂરિયાત અનુસાર ઉત્પાદન કરવું જોઈએ. મેં તમને વાત કરી નોકિયા મોબાઈલની કે ગ્રાહકોની ઈચ્છા હતી કે નોકિયા મોબાઈલ એન્ડ્રોઇડ મોબાઈલ બહાર પાડે, પણ બહાર પાડી શકી નહીં. જરૂરિયાત હતી કે નોકિયા મોબાઈલ એન્ડ્રોઇડ મોબાઈલ બહાર પાડે, પણ એ અનુસરિત થઈ નહીં. એટલે માર્કેટમાંથી ધીમે ધીમે નોકિયા મોબાઈલ વયો ગયો. તો ટૂંકમાં આજના બજાર, આજના યુગમાં એટલે કે સ્પર્ધાત્મક બજારમાં મૂળભૂત શરત એવી છે, તમે કોઈ પણ પ્રોડક્શન કરતા હો, કોઈ પણ વસ્તુ કરતા હો તો તમારે ગ્રાહક સુધી પહોંચવું જોઈએ. ગ્રાહક સુધી પહોંચીને એની ઈચ્છા અને જરૂરિયાત અનુસાર તમારું ઉત્પાદન કરવું જોઈએ. જો તમે ગ્રાહકની જરૂરિયાત, જો તમે ગ્રાહકની ઈચ્છા મુજબ ઉત્પાદન ન કરો તો માર્કેટમાં તમે ફેંકાઈ જતા જોવા મળશો. પછી કે છે ઉત્પાદક બાબતે સ્વીકારે નહીં કોઈ પણ પેઢી. આપણે કીધું ઉત્પાદન નોકિયાની વાત લે, નોકિયા મોબાઈલ એન્ડ્રોઇડ મોબાઈલ સ્વીકાર્યું નહીં, નવું ફેરફારો એને સ્વીકાર્યા નહીં. તે માટે ઉત્પાદન બાબતે સ્વીકાર નહીં તો ગ્રાહક તેના હરીફો પાસેથી ખરીદે. કોઈ વ્યક્તિ નોકિયા એન્ડ્રોઇડ મોબાઈલ બહાર ન પાડ્યા તો કાઈ નહીં, તો ગ્રાહકો શું કે સેમસંગના મોબાઈલ, અધર કંપનીના મોબાઈલ ઉપયોગ કરતા જોવા મળ્યા. તો ટૂંકમાં એવું કહે છે ઉત્પાદક બાબતોનો સ્વીકાર કરે નહીં. કોઈ ઉત્પાદક પેઢી હોય એ ગ્રાહકોનો સ્વીકાર ન કરે તો એની માટે આ નોકિયાનું એક ઉદાહરણ છે. આવી અસંખ્ય કંપનીઓ છે જે વર્તમાન પ્રમાણે ગ્રાહકના ઈચ્છા મુજબ પ્રોડક્શન ન કર્યું હોય એ માર્કેટમાંથી એ ભૂસાતી ગયું હોય ને છાપ ભૂસાતી જોવા મળશે. તો ઉત્પાદન બાબતે સ્વીકાર નહીં તો ગ્રાહક પોતાની હરીફો પાસેથી જે બીજી કંપનીઓ છે એની પાસેથી વસ્તુ ખરીદે છે. અને ગ્રાહકનું રક્ષણ કરવું અને તેની ઈચ્છા કે માંગને ઉત્પાદકો સમજે અનુસાર ધંધામાં આગળ વધવું જોઈએ તો ધંધાના હિતમાં છે. તો તમારે શું કરવું જોઈએ? ગ્રાહક જે માંગે છે, ગ્રાહકની જે જરૂરિયાત હોય એ વસ્તુ બનાવી તમે આપો તો એ ધંધાના હિતમાં છે. ત્યાં કીધું ગ્રાહકનું રક્ષણ કરવું. પહેલા તો જે વસ્તુ ઉત્પાદન થાય છે ગ્રાહક માટે સારી છે તો કયો રક્ષણ કરવું અને એની ઈચ્છા અને માંગને સમજીને, એની ઈચ્છા અને જરૂરિયાત અથવા માંગને સમજીને અનુસાર ધંધાને આગળ વધવું જોઈએ. કોઈ પણ ધંધો જો પરિવાર ગ્રાહકને સમજી નહીં શકે તો એ ધંધો ચાલશે નહીં. તો ગ્રાહકનું રક્ષણ કરવું અને તેના ઈચ્છા કે માંગ ઉત્પાદન સમજી અનુસાર ધંધામાં આગળ વધવું એ ધંધાના હિતમાં છે. પુનઃ ખરીદી કરતો નથી. દાખલા એક વખત કોઈ વ્યક્તિને રક્ષણ તમે ન આપો, કોઈ વસ્તુ એ વેપારી લઈ આવ્યો, દાખલા કોઈ મોબાઈલ છે લઈ આવ્યો અને મોબાઈલની સર્વિસ સારી ન હોય એટલે કે એની કસ્ટમર કેર સર્વિસ હોય એ સારી ન હોય, એટલે કે મોબાઈલ તૂટી ગયો, જો એ જઈને સર્વિસમાં જઈને એને સારા જો કોઈ રિવ્યુ ન મળ્યા હોય તો ફરીવાર એ વસ્તુ કોઈ ખરીદતો નથી. એટલે પુનઃ ખરીદી કરતો નથી. જો પુનઃ ન ખરીદી કરી શકે એટલે ગ્રાહક આકર્ષાતો નથી. તો તમારે રક્ષણ કેવી રીતે મળી શકે છે? નવા ગ્રાહક જેટલા મળે તેમ કે છે નવા ગ્રાહકને આકર્ષવા માટે તમારે ગ્રાહકને રક્ષણ પૂરું પાડવું જોઈએ. ફરીવાર મુદ્દો આપણે સમજીએ છીએ. પહેલો પોઈન્ટમાં શું હતો કે ગ્રાહકના રક્ષણમાં ધંધાનું હિત. તમે જે વસ્તુ બનાવો ધંધાનું હિતમાં પૂર્તિ કરવાનું. પહેલો મુદ્દો ધંધાકીય એકમમાં ગ્રાહકના હિતનું રક્ષણ પોતાના ધંધાના હિતને પાર પાડવા માટે આવશ્યક ગણાય છે. એવું કહી શકીએ કે તમે જો તમારા ધંધાનું ઉત્પાદન કરતા હો તો તમારે દરેક ધંધાનું ગ્રાહકનું રાખવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ, હિત રાખવું જોઈએ. જો ધંધાનું હિત થાય તો ગ્રાહકનું હિત જળવાવું જોઈએ. બીજો મુદ્દો છે આજે સ્પર્ધાત્મક યુગમાં તમારે ગ્રાહકના ઘરે સુધી પહોંચવું જોઈએ. પછી એની ઈચ્છા અને જરૂરિયાત મુજબ તમારે ઉત્પાદન કરવું જોઈએ. ઉત્પાદન જો સ્વીકારો નહીં તો માર્કેટમાંથી તમે ધીમે ધીમે એ નીકળી જશો. તો તમને એમ કહે છે ગ્રાહકને રક્ષણ કરવું જોઈએ, ઈચ્છા અને માંગ અનુસાર તમારું ઉત્પાદન કરવું જોઈએ, એ ધંધાના હિતમાં છે. પુનઃ ખરીદી. તમે જો તમે કોઈ ઉત્પાદન કર્યું તમને અસંતોષ ગ્રાહકને થાય તો એ પુનઃ ખરીદી તમારી પાસે કરતો નથી. પણ આપણે ધંધાના હિતમાં કામ કરીને નવા ગ્રાહક વધે તેવો પ્રયત્ન કરવો જોઈએ. ચાલો પછીનો આગળનો છઠ્ઠો મુદ્દો છે ખૂબ આઈએમપી મોસ્ટ આઈએમપી લગભગ કોડમાં
7 થી 8 વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. 7 થી 8 વખત 2 માર્કમાં પૂછાય છે, 3 માર્કમાં પણ પૂછાય છે. ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત જણાવો. ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત અથવા તો એવું સૂચન કરે ગ્રાહક ગાંધીજીના મતે ગ્રાહક વિશે નોંધ લખો. ગાંધીજીના મતે ગ્રાહક વિશે નોંધ લખો અથવા તો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત જણાવો એવો તમને પ્રશ્ન પૂછી શકે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આ ટોપિક. એમાં જોઈએ છે મુદ્દો છે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત. તો એવો પ્રશ્ન ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત ગાંધીજીએ રજૂ કર્યો હતો. ગાંધીજીના વાલીપણાનો સિદ્ધાંત એવું પણ બોલી શકાય. વાલીપણાનો સિદ્ધાંત એવું પણ નંબર ચાલશે. ટ્રસ્ટીશિપ વાલીપણાનો એવું પણ ત્રીજો પ્રશ્ન પૂછીએ કે વાલીપણા સિદ્ધાંત જણાવો. વાલીપણાનો સિદ્ધાંત સમાજ જેને સંપત્તિ આપી છે તેનો ઉપયોગ સમાજના વ્યક્તિ માટે કરવો જોઈએ. સાવ ગાંધીજી એવું શબ્દ કહે છે કે કોઈ પણ ધંધો કરતા હોય, કોઈ સંપત્તિવાન વ્યક્તિ હશે, એ પૈસા એને ક્યાંથી મેળવ્યા હશે? કોઈ પણ કરોડપતિ હોય, પૈસા ક્યાંથી મેળવ્યા હશે? તો સમાજમાંથી. તો તમારી પૈસા ક્યાં વાપરવાના છે? સમાજમાં વાપરવાના છે. ગાંધીજી એવું સૂચન કરે છે કે તમે ભાઈ સમાજમાંથી પૈસા મેળવા, નફો મેળવો તો તમે થોડો ઘણો ભાગ સમાજને આપો. તેમ કે છે ગાંધીજીના વાલીપણા સિદ્ધાંત મુજબ સમાજ જેને સંપત્તિ આપે છે તો તેનો ઉપયોગ એને ક્યાં કરવો જોઈએ? સમાજના વ્યક્તિ માટે કરવો જોઈએ. ફરીવાર ગાંધીજીના વાલીપણા સિદ્ધાંત મુજબ જે આપણે સમાજમાંથી નફો મેળવવો છે, જે કાંઈ મેળવવું છે તો એનો ઉપયોગ ક્યાં કરવાનો છે? આપણે સમાજમાં કરવાનો છે. પછી ગ્રાહક માટે ગાંધીજી શું ગ્રાહક માટે ગાંધીજી ઘણી બધી સૂચનો કર્યા છે. બહુ સરસ સૂચનો છે, યાદ રાખવા જેવા છે. ગ્રાહકે ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. પેલો ગ્રાહકે ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. તમે ધંધો કરતા હો તો ઘણા વેપારીઓ સૂચન કરતા હોય, ઘણા વેપારી જો તમે કે ગ્રાહકને આવકાર ન આપે, પણ તમને એમ કીધું સૌથી અગત્યનો માણસ કોણ છે? ગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે. એમ કે છે એ આપણા ધંધા એટલે કે ધંધા આપણા પર આધારિત નથી, પણ આપણે તેના પર આધારિત છીએ. ઘણા વેપારીઓ માને છે ગ્રાહક આપણા પર આધારિત છે. ના મિત્રો, ગાંધીજી એવું કહે છે કે વેપારી નથી, પણ કોણ છે? આપણે તેના પર આધારિત રહીએ છીએ. ઘણા વિચારે કે વેપારી હું હોઉં એટલે કે વેપારી હો તો જ ગ્રાહક આવે ને એવું નહીં. ફરીવાર કહું છું કે ગ્રાહકને મોટો બતાવવામાં આવ્યો છે. ગ્રાહક હશે તો વેપારીનો જન્મ થાય. તમે કદાચ 50 લાખની શોપ લઈને મોલ રાખો, પણ મોલમાં એક ગ્રાહક નહીં આવે તો કોઈ કામ નથી. એમ કે છે આપણા ધંધા એટલે કે આપણે તેના પર આધારિત નથી. વેપારી ગ્રાહક પર આધારિત નથી, પણ ગ્રાહકો છે વેપારી ગ્રાહક પર ડિપેન્ડન્ટ રહેવું જોઈએ. દરેક વેપારીએ કોના પર આધારિત રહેવું પડે છે? ગ્રાહક પર આધારિત રહેવું પડે છે. એટલે પરંતુ આપણે એટલે કોણ? વેપારી. તેના એટલે કોણ? ગ્રાહક પર આધારિત રહેવું જોવા મળે છે. ફરીવાર ધંધાની દ્રષ્ટિએ ગ્રાહક જગ્યાએ આવતો સૌથી અગત્યનો વ્યક્તિ છે. વેપારીના મતે એવું વિચારે છે બધા વેપારી મતે કે ભાઈ ગ્રાહક છે ને એ આપણા ઉપર આધારિત છે. વેપારી વિચાર છે ગ્રાહક પર આધારિત છે. તો સૂચન કર્યું છે વાલીપણા સિદ્ધાંત મુજબ ના, એવું નથી, પણ કોના પર આધારિત? આપણે તેના પર આધારિત. આપણે એટલે કોણ? વેપારી ગ્રાહક પર આધારિત છે એવું સૂચન કરે છે. પછી એમ કે છે એ આપણા કાર્યમાં દખલ કરતો નથી. એટલે દખલ કોણ કરે છે? ઘણા વેપારીઓ વિચારે છે કે ગ્રાહક છે ને આપણા કાર્યમાં દખલ કરતો નથી, પરંતુ આપણા કાર્યમાં શું કરે છે? એ તો ઘણા વેપારીઓ વિચારે છે કે આ ગ્રાહક છે ને એ આપણે દખલગીરી કરવામાં આવે છે. એટલે આપણા કાર્યમાં દખલગીરી નથી કરતો, પરંતુ આપણા કાર્યનું શું છે? હેતુ. કોઈ દુકાનમાં વધુને વધુ જો ગ્રાહક આવતા હોય, કોઈ દુકાનમાં વધુને વધુ ગ્રાહક આવે તો એ ધંધાનો હેતુ કેવો થશે? સિદ્ધ થશે. જ્યાં ગ્રાહકોનું પ્રમાણ વધારે એ ધંધાનો નફો, ધંધાની ઊંચાઈઓ, ધંધાનું કદ પણ કેવું હશે? વધારે હશે. જેનું કંપનીનું ઉત્પાદન વેચાણ વધારે તેના ગ્રાહકો વધારે હશે. તો એ આપણા કાર્યમાં દખલ કરતો નથી, પરંતુ એ આપણા કાર્યનો શું છે? હેતુ સિદ્ધ કરે છે. પછી ત્રીજો પોઈન્ટ, એ આપણે ધંધાની બહારનો માણસ નથી. ગ્રાહક એ ધંધાની બહારનો માણસ નથી, પરંતુ ધંધાનો એક ભાગ જ છે. કોઈ પણ ધંધો કરતા હોય તો એ એમ કહે છે કે ધંધાનો એક છે ગ્રાહક છે એ ધંધાની બહારનો માણસ નથી. ઘણી લોકો વિચારે કસ્ટમરને ખબર ન પડે તે રીતે. ના, એ ધંધાની બહારનો માણસ નથી, પરંતુ ધંધાનો જે ભાગ તરીકે ઓળખવામાં આવે છે. એ આપણા ધંધાની બહારનો માણસ નથી, પરંતુ ધંધાનો જ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ
આપણે તેના જોઈએ એ વસ્તુ આપીને તરફેણ કરતા નથી, પરંતુ તે આપણી પાસે તેમ કરાવવાની તક આપીને તરફેણ કરે છે. બે શબ્દ તરફેણ શબ્દ યાદ રાખવાનો છે. અહીંયા એવું સૂચવે છે આપણને તેને જોઈતી વસ્તુ આપીને તરફેણ કરતા છે. આપણે તેને જોઈતી, વેપારી એવું માને છે ગ્રાહકને જે માંગે છે એ વસ્તુ મેં આપી છે. વેપારી એવું માને છે ગ્રાહક જે માંગે છે ને એ વસ્તુ આપી એટલે મેં એની ઉપર ઉપકાર કર્યો. ના મિત્રો, એવું નથી. ગ્રાહકે તમારી પાસે એટલે કે ગ્રાહકે વેપારી પાસે માંગ્યું એટલે ગ્રાહક તમારી ઉપર ઉપકાર કરે છે કે તમારી દુકાને આવીને એને વસ્તુ માંગી છે. એટલે આપણે તેની જોઈતી વસ્તુ આપીને તરફેણ કરતા નથી, પરંતુ આપણે તેમ કરવાની તક આપીને તરફેણ કરે છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, વાલીપૂર્ણ સિદ્ધાંત યાદ રાખો. ખાસ 2 થી 3 માર્કમાં પૂછી શકે છે. ગાંધીજીના વાલીપૂર્ણ સિદ્ધાંત મુજબ આ સમાજને જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ પણ સમાજના વ્યક્તિ માટે થવો જોઈએ છે. ગાંધીજી સૂચવે છે, શું સૂચવે છે? ધંધાની જગ્યાએ સૌથી અગત્યનો માણસ કોણ આવે છે? ગ્રાહક છે. એ આપણા ધંધાનો પર આપણે એટલે કે ગ્રાહક એ વેપારી પર આધારિત નથી, પરંતુ આપણે એટલે કે વેપારી ગ્રાહક પર આધારિત છે. આપણા કાર્યમાં દખલગીરી કરતો નથી, પણ આપણા કાર્ય શું કરે છે? હેતુ સિદ્ધ કરે છે. એ સમાજનો બહારનો માણસ નથી, પણ સમાજનો અંદરનો માણસ છે. સમાજ તેને જોઈતી વસ્તુ આપે તરફેણ કરતા નથી, પરંતુ તે આપણને તેમ કરવાની તક આપે તરફેણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમાં 6 મુદ્દા અભ્યાસ કર્યો છે. હવે પછીના આગળના લેક્ચરમાં આપણે ગ્રાહક સંરક્ષણનું ગ્રાહકના મતે ગ્રાહક સંરક્ષણનું મહત્વ અભ્યાસ કરશું. થેન્ક યુ. આભાર.